જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે કોર્સ 6માં PTCSYની અંતર્ગત બ્લોગ એક વેબસાઇટનું એવું ટૂલ જેના દ્વારા આપણે પ્રચાર અને સોશિયલ મીડિયાનું એક એવું પ્લેટફોર્મ કહી શકાય જે વેબસાઇટની સમકક્ષ કહી શકાય છે, જેનાથી અભ્યાસક્રમની સરળતા રહે છે. શૈક્ષણિક પ્રત્યાયન એની અંતર્ગત બ્લોગ ટોપિક, તો બ્લોગનો લોગો છે આ, અને બ્લોગ બનાવે એને બ્લોગર કહેવાય. એક પ્રકારની વેબસાઇટ છે જે આપણને બ્લોગ અને વ્લોગ, વેબસાઇટ એ શબ્દ લોગ અને વેબ પરથી ભેગા કરીને નિર્માણ કરવામાં આવ્યું છે. એક વખત એ વેબ સર્વર છે જે નિઃશુલ્ક ધોરણે આપણને જગ્યા ફાળવવામાં આવે છે. એક પ્રકારની જર્નલ કહી શકાય, જેમાં લેખક અથવા જે લખતા હોય એ બધાના વિષય વસ્તુ, વિડીયો, ઓડિયો રજૂ કરી શકે, ચિત્રો, એ બધું જ રજૂ કરી શકે છે. તો blogger.comમાં જાઓ એટલે તમને બ્લોગનું મળે છે. કોઈ પણ પ્રત્યાયનકાર જે માન્ય ઈમેલ ધરાવતા હોય તે blog.com વેબસાઇટની મુલાકાત લઈને તેમાંથી સાઇન અપ કરી વિકલ્પ પસંદ કરી ક્લિક કરીને પોતાનો બ્લોગ રજૂ કરી શકે છે. આ વેબસાઇટ દ્વારા બ્લોગ ખોલાવનાર પ્રત્યાયનકારને એક બ્લોગ નામ ફાળવવામાં આવે છે. બ્લોગ વિશે વધુ ચર્ચા કરવામાં બ્લોગની વધુ ચર્ચા કરીએ તો એના માટે શબ્દો છે કે બ્લોગિંગ. બ્લોગિંગ એટલે શું? પ્રવર્તમાન બ્લોગની જાળવણી કરી તેમાં લેખો રજૂ કરવી, માહિતી ઉમેરવી, એને બ્લોગિંગ કહેવાય. પછી બીજું છે કે બ્લોગર, બીજો શબ્દ છે પ્રત્યાયનકાર વ્યક્તિ કે જૂથ હોય બ્લોગિંગની પ્રક્રિયા કરે છે અને તેને બ્લોગર તરીકે ઓળખવામાં આવે છે. બ્લોગર એટલે જો અહીંયા એક નમૂનો છે, આપણે નમૂના આપ્યા છે, આ બ્લોગ કહેવાય, બ્લોગનો લોગો છે. એના પછી આપણે જોઈએ તો આ બ્લોગ બનાવે ને બ્લોગર કહેવાય છે. બ્લોગ જે ત્રીજો શબ્દ જોઈશું તો બ્લોગ પોસ્ટ. તો પ્રવર્તમાન બ્લોગમાં જે માહિતી રજૂ કરવામાં આવે એને બ્લોગ પોસ્ટ અથવા તો એન્ટ્રી કહેવાય. તો સામાન્ય રીતે આ પોસ્ટ શાબ્દિક વિષય વસ્તુ, વિડીયો, ઓડિયો હોઈ શકે, ચિત્રો હોઈ શકે, હાઇપર લિંક્સ હોઈ શકે. ચોથું છે ટિપ્પણી અથવા કોમેન્ટ્સ. તો બ્લોગ પર રજૂ કરવામાં આવેલી પોસ્ટને વાંચીને કોઈ વાચક એની કોમેન્ટ્સ કરે તો એની સેટિંગ કરવું પડે છે. જો આ પોસ્ટ છે, અહીંયાથી આપણે આ બ્લોગ બનાવેલું હોય એમાં પોસ્ટ કરી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ તો બ્લોગના ફાયદા શું છે. તો બ્લોગના ફાયદામાં પહેલું છે શિક્ષણ સંસ્થાઓ કે શિક્ષકો પોતાનું ઓનલાઈન સામયિક પ્રકાશિત કરી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના લેખો રજૂ કરી શકે છે હવે ઈ જર્નલ ઉપર, અને વાલી શાળાઓની કાર્યપ્રણાલી અને પ્રવૃત્તિઓથી વાકેફ રાખવા શાળામાં યોજનાઓ અમુક કરી શકે છે. વિદ્યાર્થીઓ સ્વાધ્યાય કાર્ય આપી શકાય છે. પછી શાળા પુસ્તકાલયોમાં આવેલા નવા પુસ્તકો, સામાયિકો અંગેની માહિતી બ્લોગ પર રજૂ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને સતત માહિતગાર રાખી શકાય છે. વિદ્યાર્થી અને વાલીઓનો ચોક્કસ બાબતો અંગે સર્વેક્ષણ કરી શકાય છે. આ બધી બાબતો યોગના ફાયદા છે. જો આ બ્લોગ પોસ્ટ છે એમાં અમુક ઓપ્શન આવેલા છે, એ જોઈ લેજો. અને બ્લોગ એ પ્રત્યાયનનું સારું એવું સાધન છે. જય સ્વામિનારાયણ.